મિત્રો ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો, બધા જ ઓકે છો। નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે। તો અત્યારે ઉઠીને તૈયાર થઈ ગયો છું, વાગવામાં 8:30 થયા છે અને પ્રિયા પણ અત્યારે ટિફિન લઈને જાય છે। ગુડ મોર્નિંગ। તો બસ જો હવે ઉઠી ગયા છીએ અને હવે પહેલાં નાસ્તો કરી લઈએ। નાસ્તો કરી અને પછી આજ નીકળવાનું છે આપણે પોરબંદર જવાનું। તો પોરબંદર જઈને આખું કામ આજ પૂરું કરી દઈએ। તો ચાલો પહેલાં અત્યારે નાસ્તો કરી લઈએ। તો આજ કંઈક આવું વાતાવરણ છે, તડકો બહુ નીકળો નથી। જો અહીંયા તડકો નીકળો જ નથી, આજ જેવો તેવો જ તડકો। હા, પણ આમ સારું કે તડકો લાગે નહીં ને આમ જોતા અત્યારે તડકા વગર નહોતા। તો અત્યારે ટિફિન ભરવું પ્રિયાનું છે, મારું તો નથી। હવે હું ટિફિન નથી લઈ જતો એટલે। તો આ ચટણી છે, ચટણી છે નહીં, કેરી મરચાંની ચટણી છે। પછી આપણે અડદનું શાક છે અને રોટલી। હજી એક સંભારો આવશે, કા પાપડ આવશે। તો ચાલો ભરી લઈએ ટિફિન ને પછી આપણે નાસ્તો કરી લઈએ। તો અહીંયા એક ગાડી અત્યારે પાર્કિંગમાં મૂકી દીધી। આજે જવાનું છે આપણે બાઇક લઈને। તો જો એક ગાડી અહીંયા મૂકી દીધી ને બીજી ગાડી અત્યારે છે મારી, પેટ્રોલી છે નહીં। તો ચાલો આ લઈને હવે નીકળીએ પોરબંદર। 2-3 કલાકનો રસ્તો જાહે પોરબંદર છે પૂકવામાં। એ પહેલાં કુતિયાણા જવાનું ને પછી પોરબંદર। અમે રસ્તામાં ઊભા રહી ગયા થોડીક વાર આરામ કરવા। પહેલાં આપણે 60 કિલોમીટરની ઉપર હાલી ગયા। થોડીક વાર ગાડીને અંકો પોરો આપી દઈએ, બસ પોરબંદર હાઈવે તો અહીંયા પહોંચી ગયા। જો આ હાઈવે પોરબંદરનો ને ગાડી અહીંયા રાખી। તો થોડીક વાર આરામ કરી, આરામ એટલે પાણી પીને પછી નીકળી જાય પાછા। કારણ કે હજી પોરબંદર અહીંથી 40-45 કિલોમીટર જેટલું થાય, તો એટલું કાપવું હજી કલાક વહી જાય। તો હવે જોઈએ કે ક્યાં જઈએ પહેલાં। તો પહેલાં પોરબંદર જાઉં ને પછી આવતી વખતે કુતિયાણા સાઈડ થઈને આવીશું। અત્યારે પૂગી ગયા અમે ડેરીએ અને અત્યારે પહેલાં અમારું કામ પતાવી દઈએ। 2 જણા છે એટલે વાર નહીં લાગે, લગભગ 1-1.5 કલાક જેવું થાય। તો એટલું બધું કામ પૂરું કરી પછી નીકળીએ અહીંથી પાછા પોરબંદર। અત્યારે તો કુતિયાણા એવા કુતિયાણા ડેરીએ। તો આ ભાઈ એનું કામ પતાવી છે, હું દવા છાંટવાનું કરી નાખું એટલે 2-3 વહેલા ફ્રી થઈ જાય। ડેરીએથી કામ પતાવીને અમે નીકળી ગયા છીએ હવે પોરબંદર। પોરબંદર જો હાઈવે ઉપર જવાનું 35-40 કિલોમીટર જેવું થાય છે। તો અહીં દરેક વાર ઊભા રહી ગયા થાય અને બ્લોગ બનાવવા માટે। તો ચાલો હવે નીકળીએ પોરબંદર, ત્યાં કામ પૂરું કરીને પાછા રિટર્ન થઈ જાઉં। રિટર્ન થઈને ખોખડા જવાનું છે, તો જોઈએ હવે કેટલાક વાગે પહોંચીએ। પહોંચી ગયા અમે પોરબંદર। પોરબંદર હવે 10 મિનિટનું કામ છે, તો કામ પૂરું કરી અને પછી નીકળશું આપણે જુનાગઢ। જુનાગઢ તો ઘરે નથી જવાનું પણ ખોખડા ફાયદા કરે। તો ચાલો પહેલાં અહીંયા કામ પતાવી દઈએ ફટાફટ। પૂરું થઈ ગયું, 10 મિનિટનું કામ હતું, કામ પતાવી નીકળી ગયા। ત્યાં સુધી કંઈ રસ્તામાં અડચણ હોય તો નાસ્તો કરવાનો હતો તો ઊભા રહી ગયા હતા। નાસ્તો થઈ ગયો, હવે જો અહીંથી ગાડી લઈ અને નીકળી જાય। નાસ્તો અહીંયા ટોલ નાકું છે પાસે, ત્યાં નાસ્તો કર્યો હતો। ખોખરણા ફાટકે પહોંચી ગયા છે। ખોખરણા ફાટકે અત્યારે બેઠા છીએ કારણ કે એક ભાઈ આવે એની રાહ છે અને એ આવી જાય પછી દૂધની ડેરી આપણે જવાનું છે। તો ત્યાં સુધી તો અહીંયા બેઠા જોઈએ કેટલીક વાર લાગે। હવે તો લગભગ નહીં વાર લાગે, અમે પોરબંદરથી અહીંયા પૂગી ગયા પણ એ ભાઈ હજી નથી પહોંચ્યા। પહોંચી જાય એટલે હમણાં આપણે ડેરીએ જઈ
દવા બવા લગાડી દઈએ અને પાછા રિટર્ન આપણે ઘરે ભેરા થઈ જાય. આજ બેઠા છીએ કારણ કે અહીંયા ઓફિસ થાય બંધ, ત્યાં પછી દવા છાંટવાનું કામ કરવાનું છે. તો ઓફિસ 6 વાગે બંધ થાય, અત્યારે વાગ્યા હજુ 5, તો રાહ જોવાની છે. ત્યાં સુધી અહીં મેદાનમાં બેઠા છીએ કારણ કે બીજે દવા છાંટવાની હતી તો સવારમાં છટાઈ ગઈ. અત્યારે બપોર પછી હવે આ ઓફિસો બંધ થાય પછી કામ કરવાનું છે. તો ત્યાં સુધી હવે બેઠા. અત્યારે નીકળી ગયો હું ખોખરડાથી અને અહીંયા ઊભો હું કણજા, ખાલી વ્યૂ બતાવે. જો એટલો મસ્ત વ્યૂ આવે. અત્યારે લાઇટો ચાલુ છે પણ તોય મસ્ત એવો વ્યૂ બતાવે. તો ચાલો હવે નીકળીએ આપણે અહીંથી, એટલે જલ્દી વહેલા ઘરે પહોંચીએ. 7:30 તો આવીને વાગી ગયા, તો હવે અડધી કલાકમાં ઘરે પહોંચી જાય. તો ચાલો મળીશ હવે તમને ઘરે જઈને. અત્યારે ઓજતનો વ્યૂ જોઈ લ્યો, મસ્ત લાગે ને. તો આવી ગયો ઘરે આવીને જમી લીધું. બસ હવે નાવા જવાની તૈયારીઓ હાલે છે. વાગવામાં 9:15 વાગી ગયા છે. તો આ તો કંઈક આજનો નાનો એવો વ્લોગ. જો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી હવે બાય બાય.